નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની ગૌરવરૂપ યુવતી અનાયા શાહે માત્ર 15 વર્ષની ઉંમરમાં ભારત બહાર સ્થિત યુરોપના શ્રેષ્ઠ પર્વતમાંના એક માઉન્ટ એલ્બ્રુસ પર ચડાઈ માટે અભૂતપૂર્વ સાહસ કર્યું છે. વડોદરા શહેરની અનાયા શાહે માત્ર 15 વર્ષની ઉંમરમાં ભારત બહાર સ્થિત યુરોપના શ્રેષ્ઠ એલ્બ્રુસ માઉન્ટ પર ચડાઈ માટે અભૂતપૂર્વ સાહસ કર્યું છે. એને 5350 મીટર સુધી સફળતાપૂર્વક ચડાઈ કરી અને પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં એક દ્રઢ પગલું ભર્યું છે. વિશેષ વાત એ છે કે અત્યારે યુક્રેન રશિયા યુદ્ધની પૃષ્ઠભૂમિ વચ્ચે પણ અનાયાએ નિર્ભયતા અને નિડરતા સાથે રશિયા જઈ આ સાહસિક યાત્રા પૂર્ણ કરી છે, જે તેમના વ્યક્તિત્વની આંતરિક શક્તિ અને મનોબળનું જીવંત પ્રતીક છે. તે દર્શાવે છે કે ભારતની નારી હવે કોઈ પણ સંજોગોમાં ડગે નહીં, પીછેહટ નહીં કરે, પણ ધૈર્યથી પોતાના લક્ષ્યાંક સુધી પહોંચે છે. સૌથી પહેલા તો મને બહુ જ ગર્વ થાય છે મારી દીકરી પર કે જે ખાલી હજી 15 વર્ષની છે ને આટલો મોટો સાહસ અને એને જે ત્યાં ચેલેન્જીસ ફેસ કરી છે એ ભલભલા લોકો હલી જાય એવી વસ્તુઓ, એવી પરિસ્થિતિથી એ સેટ થઈને એ ત્યાં આગળ સ્ટ્રગલ કરીને પાછી આવી છે. અનૈયાની આ યાત્રાની પ્રેરણાદાયક શરૂઆત 12 વર્ષની ઉંમરે હિમાચલના તીર્થન વેલીથી થઈ હતી. ત્યાર પછી તેણીએ બલીની ટ્રેક અને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સફળ ટ્રેકિંગ કર્યું, જેમાં વડોદરાની સિગ્નેસ વર્લ્ડ સ્કૂલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માઉન્ટ એલ્બ્રુસની ચડાઈ પહેલા અનૈયાએ 7 મહિનાની કઠિન તૈયારી કરી હતી, જે હેઠળ દૈનિક વ્યાયામ, ખાસ ડાયટ અને મેન્ટલ ટફનેસ પર ધ્યાન આપ્યું હતું. ચડાઈ દરમિયાન અંતિમ તબક્કે 60 એમસોન્સ એંગલ પર સતત 4 કલાક સુધી ચડવું પડ્યું, છતાં પણ તે 5350 મીટર સુધી પહોંચી શકે છે. અનૈયા વધુમાં જણાવે છે કે પર્વતો મારા માટે ધ્યાન છે. હું પર્વતો પર પોતાને અલગ જ વ્યક્તિત્વ રૂપે અનુભવું છું. હું હમણાં 15 વર્ષની છું અને હું રશિયા ગઈ એકલી. હું એલ્બ્રુસ માઉન્ટેન ચડવા ગઈ, જે દુનિયાના 7 પીકમાંથી એક છે. આનું ઓલ્ટિટ્યુડ હતું 5642 મીટર્સ અને ફૂલ સ્નો માઉન્ટેન હતું. હું આખું જર્ની, ત્યાં સુધી જવાનું એક્સપિરિયન્સ બધાનું ક્રેડિટ મારા મમ્મી અને મારા નાના નાનીને આપીશ. એ લોકોના લીધે જ આ પોસિબલ થયું છે. બહુ જ બધું સપોર્ટ અને બહુ બધું એન્કરેજમેન્ટ. જ્યારે મને પોતે થયું કે મારાથી નહીં થાય ત્યારે એ લોકો મને ઊંચું કરતા. જ્યારે હું પહેલાં રશિયા પહોંચી ત્યારે મારા મનમાં ખાલી સમિટ કરવાનું હતું કે મને બસ આ માઉન્ટેનના પર્વત પર પહોંચવું જ છે, મને ઉપર જવું જ છે. પણ જેમ જેમ દિવસ જતા ગયા મારું આખું માઇન્ડસેટ ચેન્જ થતું ગયું અને સમિટ પહોંચવાના જગ્યા પર મારા માઇન્ડમાં હતું કે મને અહીંયા શીખવું છે કશું, અને બહુ બધું શીખ્યું. આખા જર્ની અને ઉપર જવાનું વિચાર કર્યા પાછળ મારા પેરેન્ટ્સ અને મારા ગ્રેન્ડ પેરેન્ટ્સનું બહુ મોટું ભાગ હતું. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.